લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે આવેલ જોયકુલ ઇન્ટરનેશનલ લર્નિંગ એકેડમીનો 18મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. કલોલ ખાતે આવેલ જોયકુલ ઇન્ટરનેશનલ લર્નિંગ એકેડમીનો 18મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં આવેલ કલોલ ખાતે સ્થિત જોયકુલ ઇન્ટરનેશનલ લર્નિંગ એકેડમીમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે 18મો વાર્ષિકોત્સવ જોયકુલ કાર્નિવલ 2025-26 ઉત્સાહ અને ઉમંગભેર ઉજવાયો હતો. શાળાના વિશાળ પ્રાંગણમાં આયોજિત આ કાર્નિવલમાં વિદ્યાર્થીઓએ શિક્ષણ, સંસ્કૃતિ અને સર્જનાત્મકનું અનોખું સંમિશ્રણ રજૂ કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી. શાળાના પ્રિન્સિપાલ દર્શનીબેન વખારિયાએ સ્વાગત ભાષણ આપતા શાળાની શૈક્ષણિક ઉપલબ્ધિઓ, રમતગમત અને સહપાઠ્ય પ્રવૃત્તિઓમાં થયેલી સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. શિક્ષણ અને સંસ્કૃતિનું અનોખું પ્રદર્શન. વિદ્યાર્થીઓએ પ્રાચીન ગુરુકુળ પ્રણાલીથી લઈને આધુનિક ડિજિટલ શિક્ષણ પદ્ધતિ સુધીની સફરનું જીવંત પ્રદર્શન કર્યું હતું. શહેર અને ગ્રામ્ય જીવનશૈલીના મોડલ્સ, કૃષિ આધારિત પ્રવૃત્તિઓ અને વોકલ ફોર લોકલ થીમ પર તૈયાર કરાયેલા સ્ટોલ્સ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાયન્સ ફેર અંતર્ગત વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, ગ્રીન એનર્જી, વોટર પાવર મોડલ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. આ પ્રોજેક્ટ દ્વારા સમાજ ઉપયોગી શોધો અને નવીન વિચારોને પ્રોત્સાહન મળ્યું હતું. વાલીઓ અને મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને પ્રસ્તુતિ કૌશલ્યની પ્રશંસા કરવામાં આવી હતી. ફૂડ કોર્ટ અને સ્ટાર્ટઅપ ભાવના. કાર્નિવલ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્મિત ફૂડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા અને ટીમવર્કની ભાવના વિકસાવવામાં આવી હતી. મહાનુભાવોનું સન્માન. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના રાજેન્દ્ર બી બ્રહ્મભટ્ટ તથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમદાવાદ સિટીના હર્ષિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સુપ્રસિદ્ધ કથાકાર ડૉક્ટર રામેશ્વર બાપુ હરિયાણી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને સંસ્કાર અને શિક્ષણ બંનેમાં પ્રગતિ કરવા પ્રેરણા આપી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉમંગ. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પરંપરાગત નૃત્ય, આદિવાસી નૃત્યો, દેશભક્તિ ગીતો અને આધુનિક ડાન્સ પ્રવૃત્તિઓએ કાર્યક્રમમાં નવી ઉર્જા ભરી દીધી હતી. ખાસ કરીને દેશભક્તિ થીમ પર આધારિત સમૂહ ગીતે તાળીઓનો ગડગડાટ મેળવી લીધો હતો. રમતગમત અને સિદ્ધિઓનો ગૌરવ. શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓની સિદ્ધિઓની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી ગોવિંદભાઈ પટેલ, હરગોવિંદભાઈ પટેલ, પ્રિન્સિપાલ દર્શનીબેન વખારિયા તથા સમગ્ર શિક્ષકગણ અને સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ રીતે જોયકુલ ઇન્ટરનેશનલ કાર્નિવલ એકેડમીનો 18મો વાર્ષિકોત્સવ જોયકુલ કાર્નિવલ 2025-26 યાદગાર અને સફળ સાબિત થયો હતો. રિપોર્ટર સંજય નાયક. આજે જોયકુલ ઇન્ટરનેશનલ લર્નિંગ એકેડમીનો 18મો વાર્ષિક ઉત્સવ છે. આ સંસ્થા 20 વર્ષ પહેલાં શરૂ થઈ અને એ વખતથી સંસ્થાના ટ્રસ્ટીઓ નંદુભાઈ, ત્રિભુવનભાઈ સાથે મળીને અમે એક લક્ષ્ય નક્કી કર્યું હતું કે વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય અને ફક્ત સાક્ષરતા નહીં પરંતુ સાક્ષરતાની સાથે વિદ્યાર્થી પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ અને કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવે એ પ્રમાણેનું શિક્ષણ આપવાનું કાર્ય અમે સાથે મળીને ચાલુ કર્યું. ત્યાંથી આજ દિવસ સુધી આજે 18મો વાર્ષિકોત્સવ છે. કોરોનાના 2 વર્ષ નીકાળતા ત્યારે અમે લગભગ ઘણા બધા કાર્યક્રમો, માતૃપિતૃ વંદના,
રાષ્ટ્રવંદના, ગુરુવંદના, નારીવંદના, આ પ્રકારના કાર્યક્રમો, અને એનું આઉટપુટ અમને ખૂબ, દાખલા તરીકે માતૃપિતૃ વંદના કાર્યક્રમ કર્યો તો કાર્યક્રમ કરવા ખાતર નહીં, પરંતુ કાર્યક્રમ પછી અમે પેરેન્ટ્સને બોલાવીએ અને ભાઈ આ કાર્યક્રમ પછી બાળકનામાં શું પરિવર્તન આવ્યું એનું પણ અમે ધ્યાન રાખી અને એ પ્રમાણેનો કાર્યક્રમ ગોઠવીએ છીએ. એટલે બાળકોના કાર્યક્રમ દ્વારા પણ સારામાં સારું ઘડતર અને સંસ્કાર મળે એ પ્રમાણેનું કામ અમે કરી રહ્યા છીએ. તો એ વખતે માતૃપિતૃ વંદના કાર્યક્રમ પછી અનેક માતા પિતાએ, પેરેન્ટ્સે આવીને એમને કહ્યું કે સાહેબ મારા બાળક અત્યારે નિયમિત થઈ ગયું, ઘરમાં વડીલોને આદર આપતું થઈ ગયું, અને એને અમારે કહેવું નથી પડતું તારી વસ્તુ અહીંયા મૂક કે અહીંયા મૂક એમ. એટલે એનામાં ઘડતરનું પ્રમાણનું વધતું ગયું. એ રીતે ગુરુવંદના કાર્યક્રમ પછી સ્કૂલની અંદર પણ શિક્ષકોને એક અનુભવ થયો કે ભાઈ બાળકોને ગુરુવંદના કાર્યક્રમ પછી જે પરિવર્તન આવ્યું કે બાળકો જે તોફાન મસ્તી કરતા હોય ખોટી રીતે ના કરે, ભણવામાં પૂરતું ધ્યાન આપે, શિસ્તમાં આપોઆપ સ્વયં શિસ્ત પાડે, શિક્ષકો માટે આદર એમનો વધ્યો, એ પ્રમાણેના કાર્યક્રમોનું આઉટપુટ અમને મળે છે. અને અમારો સતત પ્રયત્ન હોય છે કે અમારા વિદ્યાર્થીઓ ભણી ગણીને ખૂબ આગળ તો વધે જ, સાથે સાથે જે ક્ષેત્રમાં જાય ત્યાં લીડરશિપ કરી અને સમાજ અને રાષ્ટ્ર માટે ખૂબ મોટું યોગદાન આપે, એ જ અપેક્ષા સાથે અમે કાર્યરત છીએ.